હેલો, અવાજ આવે છે મારી? હેલો, Yes, sir. અવાજ આવે છે મારું? Sir. સ્ટાર્ટ કરીએ કે આવે છે અત્યારે? સ્પીકર કોઈનું ઓન, માઇક કોઈનું ઓન છે બંધ કરો. હેલો, સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. Okay, so let us proceed ahead. It will take the time. તો જે લેટ થશે એ પછી એમનું નુકસાન થશે. Complex variable. We have already studied about the vector and tracer method. Second one was admittance method, and third one is a complex algebra method. This is the third part of the methods by which we can solve the parallel electrical circuit. So in this case, this is the most significant method. Complex algebra method means there will be used the algebraic equations to solve the parallel circuit. So in that case, first one is, this is the circuit. આ એક સર્કિટ છે જેમાં તમે સપ્લાય V આપશો વોલ્ટેજ, અને એ વોલ્ટેજના કારણે મેઇન કરંટ I ફ્લો થશે, જે આપણે મેઇન કરંટ I ડિફાઇન કરવાનો છે. This I will be divided further. Branch 1, branch 2. Branch 1 માં રેસિસ્ટન્સ R1 છે, branch 2 માં રેસિસ્ટન્સ, સોરી, branch 1 માં રેસિસ્ટન્સ R1 છે અને ઇન્ડક્ટર L1 છે. ઇન્ડક્ટર L1. ઓકે, ઇન્ડક્ટર L1 છે. નેક્સ્ટ બ્રાન્ચ 2 માં રેસિસ્ટન્સ R2 છે એન્ડ એમાં કેપેસિટન્સ ઓર કેપેસિટર C2 છે અને એનું કેપેસિટિવ રિએક્ટન્સ XC2 છે. ઇન્ડક્ટરનું રિએક્ટન્સ XL1 છે. તો નાવ સૌથી પહેલા આપણે શું કરીએ, બંને સર્કિટનું ઇમ્પિડન્સ ડિફાઇન કરીએ છીએ. તો ઇમ્પિડન્સનું ફોર્મ્યુલા શું થાય? Z1 equals to under root R1 square plus XL1 square. ફર્સ્ટ બ્રાન્ચનું ઇમ્પિડન્સ આ થશે. Z1 means branch 1 impedance equals to under root R1 square plus XL1 square. જેને હું કોમ્પ્લેક્સ નંબરમાં લખીશ તો R1 plus JXL1 લખું છું. અહીંયા R1 plus JXL1 એટલા માટે લખ્યું છે કે આ R1 minus JXL1 આવશે. કેમ? કોમ્પ્લેક્સ ક્વોન્ટિટીમાં XL જે છે તમારું ઇન્ડક્ટિવ કોમ્પોનન્ટ છે જે લેગ કરે છે, તો એ હંમેશા માઇનસમાં આવશે. બટ મેં અહીંયા પ્લસમાં એટલા માટે લખ્યું છે R1 plus JXL1, કારણ કે આ જે ટર્મ છે આને હું એડમિટન્સના ફોર્મમાં યુઝ કરીશ. જ્યારે એડમિટન્સ યુઝ કરો છો તો ઇન્ડક્ટન્સની વેલ્યુ માઇનસની જગ્યા પ્લસ થઈ જશે અને પ્લસની કેપેસિટન્સની વેલ્યુ જે પ્લસમાં હોવી જોઈએ એની વેલ્યુ શેમાં જતી રહેશે? માઇનસમાં. આ ટર્મિનોલોજી ઓનલી એડમિટન્સ માટે છે. જ્યારે કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી યુઝ કરતા હોય એડમિટન્સ માટે તો R1 minus JXL1 આવવું જોઈએ. એની જગ્યા મેં શું લીધું છે? R1 plus JXL1, કારણ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇમ્પિડન્સમાં લેગ કરે છે તો ત્યાં માઇનસ આવવું જોઈએ. બટ એ જ વસ્તુ ઇમ્પિડન્સમાં શું થઈ જશે? એની સાઇન ઓપોઝિટ થઈ જશે, કારણ કે એ ઇમ્પિડન્સનો ઇમ્પિડન્સનો ઓપોઝિટ અધરવાઇઝ રેસિપ્રોકલ છે. તો અહીંયા પણ સાઇન ચેન્જ થશે એ રેસિપ્રોકલ કન્ડિશનના કારણે. તો R1 plus JXL1 ઇમ્પિડન્સ, સેકન્ડ બ્રાન્ચનું ઇમ્પિડન્સ
XC2. Okay, now I have written minus XC2 કારણ કે આ એડમિટન્સ માટે છે. R2 minus j XC2. XC2 પ્લસ માં હોવો જોઈએ બટ એની જગ્યા XC2 માઇનસ માં છે. તો માઇનસ માં છે તો એના કારણે શું થશે? આ ઇન્ડિકેટ કરશે કે ધીસ ઇઝ ઇન ધ એડમિટન્સ મોડમાં છે. નેક્સ્ટ તમને ઇમ્પિડન્સ મળી ગયું Z1 Z2 તો બ્રાન્ચ 1 નો કરંટ મળી જાય. I1 ઇક્વલ્સ ટુ V બાય Z1 વોલ્ટેજ સેમ રહેશે બંને બ્રાન્ચમાં. I1 ઇક્વલ્સ ટુ V બાય Z1, I2 ઇક્વલ્સ ટુ V બાય Z2. નેક્સ્ટ I ટોટલ કરંટ શું હશે? I ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2. તો I ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2 તો I1 ની વેલ્યુ શું છે? V બાય Z1 તો ધીસ ઇઝ V બાય Z1. I2 ની વેલ્યુ V બાય Z2 so V બાય Z2. તો V બાય Z1 પ્લસ V બાય Z2. V કોમન આવી જશે. જ્યારે V બહાર કોમન લેવો છો તો 1 બાય થઈ જશે, 1 બાય Z2 થઈ જશે. મીન્સ 1 ડિવાઇડ બાય Z1 પ્લસ 1 ડિવાઇડ બાય Z2 જ્યારે V તમે બંને ટર્મમાંથી કોમન લઈ લો છો. નાઉ V કોમન લઈ લીધું તો 1 બાય Z ને આપણે શું લખીએ છીએ? એડમિટન્સ y ઇક્વલ્સ ટુ 1 બાય Z. સો અહીંયા y બાય Z1 ને y1 લખી શકું છું એન્ડ y બાય Z2 ને y2 લખી શકું છું. તો y1 plus y2 equals to y means this is complete. I equals to v into y. તો આપણે આ કન્ડિશન ફાઇન્ડ આઉટ કરવાની છે. મારી જોડે વોલ્ટેજ છે બટ શું નથી? કરંટ નથી અને એડમિટન્સ નથી. તો એડમિટન્સ મળી જશે અને વોલ્ટેજ છે તો મને શું મળી જશે? કરંટ. તો અત્યારે મને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? y. તો y ઇક્વલ્સ ટુ y1 પ્લસ y2. અહીંયા બે બ્રાન્ચ છે. અગર બેથી વધારે બ્રાન્ચ હોય y1 2 3 4 5 અપ ટુ n નંબર તો y ઇક્વલ્સ ટુ y1 પ્લસ y2 પ્લસ y3 y4 પ્લસ y5 અપ ટુ n સુધી. ઓકે, તો આપણી જોડે y મળી જશે આ ફોર્મ્યુલાથી. મીન્સ 1 બાય Z1 1 બાય Z2 ના કન્ડિશન્સ પરથી. વોલ્ટેજ આપણને ઓલરેડી સર્કિટમાં આપેલું હોય તો તમને વોલ્ટેજ અને એડમિટન્સની વેલ્યુ પરથી I ડિફાઇન કરવાનો હશે. બટ સૌથી પહેલા આપણે શું ડિફાઇન કરીશું? y મીન્સ એડમિટન્સ. અહીંયા સુધી ક્લિયર થયું? હેલો, યસ સર. અહીંયા સુધી ડાઉટ નથી ને કે છે? ના સર, ક્લિયર થઈ ગયું. અહીંયા સુધી ક્લિયર છે ને? બે બ્રાન્ચ છે, બંને બ્રાન્ચના ઇમ્પિડન્સ Z1 અને Z2 ના ફોર્મમાં છે. અહીંયા R1 પ્લસ આ કોમ્પ્લેક્સ ક્વોન્ટિટી છે આ બંને. બટ કોમ્પ્લેક્સ ક્વોન્ટિટીમાં પણ સાઇન ઓપોઝિટ છે કારણ કે આ એડમિટન્સ માટે યુઝ કરવાનો છું હું. એટલા માટે મેં એડવાન્સમાં લખી દીધું છે. પછી I1 ઇક્વલ્સ ટુ V બાય Z1. સેકન્ડ બ્રાન્ચ માટે I2 ઇક્વલ્સ ટુ V બાય Z2. તો I ઇક્વલ્સ ટુ I1 પ્લસ I2 આ બંનેનું સમેશન. તો V બાય Z1 પ્લસ V બાય Z2. V કોમન લઈ લો. 1 બાય Z1 પ્લસ 1 બાય Z2 ઇક્વલ્સ ટુ V બહાર છે તો 1 બાય Z ને આપણે y ઇન્ડિકેટ કરીએ છીએ. એડમિટન્સ ઇક્વલ્સ ટુ રેસિપ્રોકલ ઓફ ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સનો રેસિપ્રોકલ શું થશે? એડમિટન્સ. તો y1 પ્લસ y2 ઇક્વલ્સ ટુ y. તો V ઇન્ટુ y ઇક્વલ્સ ટુ કરંટ. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય તો કોમન છે? કોઈને ડાઉટ નથી ને? ઓકે, નાઉ આપણને શું ડિફાઇન કરવાનું છે? y ઇક્વલ્સ ટુ y1 પ્લસ y2. બે બ્રાન્ચ છે તો સૌથી પહેલા હું y ડિફાઇન કરીશ. when y equals to y1 equals to 1 by Z1. y1 equals to 1 by Z1. તો Z1 શું છે? Z1 equals to R1 square plus XL1 square.
બટ આ ટર્મ હું નહીં યુઝ કરું, હું કયો કોમ્પ્લેક્સ ટર્મ યુઝ કરીશ, R1 પ્લસ જે XL1. ઓકે, આ ટર્મ યુઝ કરું છું. આપણે √R1² પ્લસ XL1² નહીં યુઝ કરીશું. કોમ્પ્લેક્સ ટર્મમાં જ્યારે ઇન્ડિકેટ કરશો તો આ જ ટર્મ યુઝ કરવામાં આવે છે, બટ અહીંયા માઇનસની જગ્યા, સોરી પ્લસની જગ્યાએ અહીંયા માઇનસ હશે, બટ એડમિટન્સના ફોર્મમાં યુઝ કરી રહ્યા છો એટલા માટે અહીંયા પ્લસ યુઝ કરેલું છે. ઓકે, તો 1/Z1 ની જગ્યા Z1 ની વેલ્યુ મૂકી દો. તો R1 પ્લસ જે XL1. નાઉ 1/R1 પ્લસ જે XL1 ને સોલ્વ કેવી રીતે કરીશું? અહીંયા સોલ્વ કરવાનો કોઈ ઓપ્શન નથી, તો આપણે શું કરીશું, રેશનલાઇઝેશન લઈશું. રેશનલાઇઝેશનનું મીન્સ જે ટર્મ છે એને કન્જ્યુગેટ ક્વોન્ટિટીથી મલ્ટીપ્લાય પણ કરો અને ડિવાઈડ પણ કરો. કન્જ્યુગેટ ક્વોન્ટિટી એટલે શું? સપોઝ તમને ખ્યાલ હોય તો મેં ડેરિવેશનમાં સમજાવ્યું છે, જ્યારે ઇમેજનરી કોમ્પોનેન્ટ હોય, ઇમેજનરી મીન્સ XL ઓર XC, ઇમેજનરી જેની જોડે જે આવેલો હોય, તો એનો સાઇન ચેન્જ થઈ જશે. So R1 minus J XL1. આ ટર્મ, આનો કન્જ્યુગેટ R1 પ્લસ જે XL1 નો કન્જ્યુગેટ શું થયું? R1 માઇનસ જે XL1. ઓકે, તો આ આનું કન્જ્યુગેટ ક્વોન્ટિટી છે. કન્જ્યુગેટ મીન્સ imaginary component or vertical component which is associated with the operator J. જે ઓપરેટર જે જોડે એસોસિએટ હોય કે જે ટર્મ જે જોડે હોય, ઓપરેટર જોડે હોય, એ ટર્મનું સાઇન ચેન્જ કરી દેવાનું. તો અહીંયા જે કયોની જોડે છે? XL1 જોડે. તો XL1 ની જોડે જે ટર્મ છે એને એની વેલ્યુ ચેન્જ કરી દો. તો R1 માઇનસ જે XL1. ઓકે, તો આ વેલ્યુથી આને મલ્ટીપ્લાય પણ કરીશું અને ડિવાઈડ પણ કરીશું. તો R1 માઇનસ જે XL1 ડિવાઈડ બાય R1 minus J XL1. Okay, now આને સિમ્પ્લિફાય કરી દો. So y1 equals to R1 minus J XL1. 1 જોડે મલ્ટીપ્લાય થશે તો ટોટલ ન્યુમેરેટર ઉપર આ જ વેલ્યુ આવી જશે. So this will be R1 minus J XL1 whole divide by R1 into R1, R1 square, R1 square, R1 minus J XL1 minus J XL1 R1. Okay, J into R1 means J XL1 into R1 plus J XL1 into R1 minus J square, J into J square XL1. So આ બંને ટર્મ ડાયરેક્ટલી જતા રહ્યા. minus J XL1 into R1 plus J XL1 R1. This two will be cancelled. હવે આ બંને ટર્મ કેન્સલ થઈ ગયા તો આપણી જોડે બાકી શું રહ્યું? R1 સ્ક્વેર માઇનસ J સ્ક્વેર XL1. તો J સ્ક્વેર છે તો માઇનસ J સ્ક્વેરની વેલ્યુ શું હશે? -1. જે મેં ઓપરેટરના ટાઈમે તમને સમજાવ્યું હતું. તો સ્ક્વેર છે તો -1 થઈ જશે, તો માઇનસ માઇનસ પ્લસ. તો હવે વેલ્યુ શું આવશે? y1 equals to R1 minus J XL1, R1 minus J XL1, R1 square minus J હવે નીકળી ગયું છે કારણ કે J સ્ક્વેર ની જગ્યા તમે શું યુઝ કર્યું છે? -1 માઇનસ જોડે મલ્ટીપ્લાય થયું તો હવે શું થઈ ગયું છે? પ્લસ. So now it will be R1 square plus XL1 square. Now this will be further simplified. હવે આને આગળ થોડુંક હજુ સિમ્પ્લિફાઈડ કરીશું કે R1 ને સેપરેટ કરીએ,
અને કન્જ્યુગેટ ક્વોન્ટિટીને સેપરેટ કરીએ તો R1 ડિવાઇડ બાય R1 સ્ક્વેર પ્લસ XL1 સ્ક્વેર માઇનસ છે માઇનસ ટર્મ જે કન્જ્યુગેટ છે જે XL1 all upon R square R1 square plus XL1 square. Okay, so you have separated the conjugate term imaginary term and real term. So R1 divided by R1 square plus XL1 square minus J XL1 all upon R1 square plus XL1 square. Now આ વેલ્યુ કોના ઇક્વલ ટુ માં છે કોઈ મને કહેશે અને આ વેલ્યુ કોના ઇક્વલ ટુ માં છે આને કંઈક એઝ્યુમ કરી શકો છો જે આપણે લાસ્ટ નો ઇક્વેશન જોયું હતું એના બેસિસ ઉપર સર 1 upon हेलो R by R square plus X square ने हूँ G कंडक्टेंस मानता था आपने X by okay X by R square plus X square X by R square plus X square ने आपने B मानता था जिन्हें सस्पेंस कहिए छे तो અહીંયા R1 by R1 square plus XL1 છે તો આની G ની જગ્યા G1 થઈ જશે અહીંયા XL1 છે તો B1 થઈ જશે તો આ આખા ટર્મને હું G1 માની લઉં આ આખા ટર્મને હું B1 માની લઉં તો અત્યારે તમારે Y ની વેલ્યુ શું થઈ ગઈ સોરી Y1 ની વેલ્યુ શું થઈ ગઈ G1 માઇનસ D1 ખ્યાલ આવ્યો અહીંયા સુધી અહીંયા ખબર પડી કે નહીં સર આ બીજા સ્ટેપમાં મને ખબર ન પડી કયા સ્ટેપમાં ના ખબર પડી બીજું સ્ટેપ કર્યું ને વાય વાળું 2 મિનિટ બીજું સ્ટેપ મીન્સ કયું આ સ્ટેપ હા સર આની વાત કરો છો આ નહીં ખબર પડી તો ફર્સ્ટ સ્ટેપ ખબર પડી હા સર એ ખબર પડી ઓકે તો આમાં R1 માઇનસ જે XL1 છે એ 1 જોડે મલ્ટીપ્લાય થશે તો 1 જ રહેશે નીચે નું ટર્મ નીચેથી મલ્ટીપ્લાય R1 પ્લસ જે XL1 ને R1 માઇનસ જે XL1 જોડે મલ્ટીપ્લાય કરશો તો શું થશે R1 into R1 સ્ક્વેર માઇનસ આ બંને ટર્મનું મલ્ટીપ્લિકેશન થશે તો જે XL1 નું અને R1 નું R1 માઇનસ જે XL1 નું મલ્ટીપ્લિકેશન થશે તો જે XL1 R1 થશે પછી જે XL1 ને આ બંને જોડે પાછો મલ્ટીપ્લાય કરશો તો આ જે XL1 into R1 તો આ વેલ્યુ આવી જે XL1 into માઇનસ જે XL1 તો માઇનસ જે સ્ક્વેર XL1 તો જે સ્ક્વેર ની વેલ્યુ -1 થાય છે તો આ માઇનસ ની જોડે માઇનસ મલ્ટીપ્લાય થશે તો આ પછી પ્લસ થઈ જશે ઓકે તો જે સ્ક્વેર ની વેલ્યુ તો તમે ઓલરેડી મૂકી દીધી તો અહીંયાથી જે એલિમિનેટ થઈ ગયું હવે જે એલિમિનેટ થઈ જવાથી અહીંયા ઓન્લી XL1 સ્ક્વેર બાકી રહેશે ઓકે સો વેલ્યુમાં શું આવશે R1 સ્ક્વેર પ્લસ XL1 સ્ક્વેર જે કેમ એલિમિનેટ થયું કારણ કે જેની વેલ્યુ -1 ને તમે માઇનસ જોડે મલ્ટીપ્લાય કર્યું એટલા માટે માઇનસ ની જગ્યા પ્લસ આવી ગયું છે અને બાકીના જે બે ટર્મ છે એક પ્લસ છે એક માઇનસ એ બંને એકબીજાથી કેન્સલ થઈ ગયા છે તો બાકી શું રહ્યું છે ઓન્લી R1 સ્ક્વેર બીજું XL1 સ્ક્વેર ઓકે સર ખબર પડી ગઈ ઓકે
આને તમે એકબીજાથી આ r1 + jxl1 અને r1 - jxl1 ને સેપરેટલી મલ્ટીપ્લાય કરશો તો સોલ્વ કરશો તો તમને આ જ વેલ્યુ મળશે. ઓકે હા સર. ઓકે, તો આવી રીતે તમને r1 + xl1 સ્ક્વેર મળી ગયું. તો આ એક રિયલ ટર્મ છે અને એક ઇમેજિનરી ટર્મ છે, જે હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને વર્ટિકલ કોમ્પોનન્ટ. તો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટને મેં g1 માની લીધું છે, વર્ટિકલ કોમ્પોનન્ટને મેં b1 માની લીધું છે. તો g1 - jb1 આ એક ટર્મ મળી ગયું છે બ્રાન્ચ 1 માટે. અહીંયા સુધી ખબર પડી? Yes, sir. Okay, now હા let us સર go for ચોપડી. okay, now let us go at the point 2. હવે બીજા બ્રાન્ચ માટે આપણે જઈએ. y2. For the y2 શું હશે? 1/z2. 1/z2 can be written as a 1/z2 can be written as a 1 divided by actually r2 plus jxc2 આવવું જોઈએ. r2 plus jxc2 આવવું જોઈએ, બટ અહીંયા r2 પ્લસ નહીં આવે, માઇનસ આવે. કારણ આવશે કારણ કે એડમિટન્સના રિસ્પેક્ટમાં લો છો તો સાઇન કમ્પ્લીટલી ચેન્જ થઈ જશે. ઓકે, યુ આર ગોઈંગ ટુ ટેક ધ ટર્મ ઇન એડમિટન્સ. તો અહીંયા શું થઈ જશે? ધીસ વિલ બી માઇનસ. હવે આને સોલ્વ કરવું છે તો એની કન્જ્યુગેટ ક્વોન્ટિટીથી મલ્ટીપ્લાય કરવું પડશે અને ડિવાઈડ કરવું પડશે. તો r2 નો r2 - jxc2 એને મલ્ટીપ્લાય કરું એનું કન્જ્યુગેટ ક્વોન્ટિટીથી, તો શું થઈ જશે? r2 પ્લસ માઇનસની જગ્યા સેકન્ડ ટર્મ ઇમેજિનરી ટર્મનું સાઇન ચેન્જ થઈ જશે, jxc2 divided by r2 plus jxc2. now આ બંનેને મલ્ટીપ્લાય કરશો તો શું આવશે? y2 equals to r2 plus jxc2 આ બંનેને સોલ્વ કરશો તો ડાયરેક્ટલી આ જ વેલ્યુ મળશે તમને. એક r2 સ્ક્વેર પ્લસ xc2 હોલ સ્ક્વેર, r2 સ્ક્વેર પ્લસ xc2 હોલ સ્ક્વેર. જે આપણે બંને ટર્મને અહીંયા મલ્ટીપ્લાય કર્યું છે એવી જ રીતે અહીંયા નીચે r2 - jxc2 મલ્ટીપ્લાય બાય r2 plus jxc2. અહીંયા સ્ક્વેર નહીં આવે. I am also sleeping. r2 plus jxc2 આ બંને ટર્મને મલ્ટીપ્લાય કરશો તો r2 સ્ક્વેર પ્લસ xc2 સ્ક્વેર આ બંનેનો સ્ક્વેરિંગ ટર્મ થઈ જશે. અને જે માઇનસ એન્ડ પ્લસ મલ્ટીપ્લાય થશે તો માઇનસ થશે, પણ જે સ્ક્વેરની વેલ્યુ -1 થી મલ્ટીપ્લાય કરશો તો એ પ્લસમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંયા પાછી એ જ વેલ્યુ આવી જશે, r2 સ્ક્વેર પ્લસ xc2 સ્ક્વેર. અને આને તમે સિમ્પ્લિફાઈ એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને એક વર્ટિકલ કોમ્પોનન્ટમાં ડિવાઈડ કરી દો, અથવા રિયલ કોમ્પોનન્ટ અને ઇમેજિનરી કોમ્પોનન્ટમાં કન્વર્ટ કરી દો. તો r2 divided by r2 square plus x c2 square પ્લસ છે અહીંયા તો અહીંયા પ્લસ આવશે. તમે અહીંયા જોશો પાછળના ટર્મમાં તો અહીંયા માઇનસ છે, તો અહીંયા માઇનસ આવ્યું છે. તો પ્લસ જે કન્જ્યુગેટ ક્વોન્ટિટી છે r2 xc2
C2 reactance X C2 divide by R2 square R2 square plus X C2 square. Okay, J X C2 is X C2 whole divided by R2 square plus X C2 square. Done. અહીંયા સુધી કોઈને ડાઉટ છે? हाँ सर। ખબર પડે છે ને બધાને? Yes, sir. Yes, sir. Okay, so you have got the y2, then y2 will be simplified. આ જે રિયલ ટર્મ છે એને g2 માની લો અને આ ટર્મને b2 માની લો. તો y2 equals to y2 શું થશે? g2 plus j b2. Is it? y2 તમને મળી ગયું, g2 plus j b2. Now initially what is our condition? We have to define y1 plus y2. તો જ તમને y મળશે. y equals to y1 plus y2. This is y equals to y1 plus y2. તો તમને એક y1 ની વેલ્યુ મળી ગઈ છે અને સેકન્ડ y2 ની વેલ્યુ મળી ગઈ છે. તો I can write it like this: y equals to y1 plus y2. y1 plus y2 આ બંને વેલ્યુને હું હવે એડ કરી દઉં છું. So y equals to y1. What is the value of y1? y1 ની વેલ્યુ શું છે? g1 minus jb1. y1 ની વેલ્યુ છે g1 minus jb1. So y1 equals to g1 minus jb1. g1 minus jb1 plus g2 minus jb2. Sorry, અહીંયા વેલ્યુ અહીંયા પ્લસ આવશે કારણ કે તમારો g2 plus jb2 છે, અહીંયા પોઝિટિવ સાઇન છે. So this will be g2 plus jb2. કરેક્ટ. ઓકે, તો હવે સિમ્પ્લિફાઈ કરી દો આને. સિમ્પ્લિફાઈ કરશો તો શું આવશે? y equals to g1 બંને રિયલ ટર્મ છે તો એકને એક સાથે લઈ લો. તો g1 plus g2. g1 plus g2. g1 plus g2. Now plus j b1 minus j b1 plus j b1 બંનેની જોડે j છે તો j કોમન લઈ લો બહાર. b1 કયા ફોર્મમાં છે? માઇનસ b1. આ કયા ફોર્મમાં છે? પ્લસ, તો પ્લસ b1. so તમારી જોડે એક g Sir, plus B2 नहीं sir? Sir, B2 नहीं આવે? સોરી, ઓકે b2 છે. ઓકે, થેન્ક યુ.
આ B2 છે. ઓકે, સો તમને શું મળી ગયું? G1 plus G2 means conductance G means capital G means બધાનો resultant. Similarly, you have even got the susceptance or resultant of susceptance B, capital B. બે component મળી ગયા. So y equals to G1 plus G2 એક real component અને minus B1 plus B2 one is a imaginary component. હવે આને resultant ના ફોર્મમાં મૂકી દો. y equals to under root G1 plus G2 whole square, G1 plus G2 whole square plus G1 plus G2 whole square plus minus B1 plus B2 whole square. તો આવી રીતે તમને રિઝલ્ટન્ટ y મળી જશે. કેવી રીતે? This is your G1 plus G2. Okay, and this is your minus B1 plus B2. Okay, and you have to combine it like this. So this is your admittance y. Okay, so you have got the admittance. તમને admittance મળી ગયું છે અને admittance ની સાથે સાથે મને cos phi ડિફાઇન કરવું છે. તો cos phi ની શું વેલ્યુ કેવી રીતે મળશે આના ઉપરથી? cos phi equals to શું વેલ્યુ હશે? G1 plus G2 upon Y. Correct. G1 plus G2 upon Y. અને એના પછી મને થીટા ડિફાઇન અથવા ફાઈ ડિફાઇન કરવું છે, ઓનલી ફાઈ એંગલ. તો શું છે રહેશે? Minus B1 plus B2 upon G1 plus G2. tan inverse આવશે. ઓકે, tan inverse B1. tan inverse means imaginary or vertical component. Minus B1 plus B2. B2 divided by G1. G1 plus G2. G2. Okay, so you can get the cos phi as well as the angle phi. આ બંને તમને મળી જશે. અહીંયા સુધી ક્લિયર છે? હા સર. અહીંયા સુધી કોઈ ડાઉટ છે? Okay, sir. No doubt. અહીંયા સુધી ઓકે, ઠીક છે. ઓકે, આપણે સ્ટાર્ટિંગમાં જે સમ કર્યું છે, મીન્સ કન્ડિશન મૂકી છે, એમાં શું કીધું છે? વી હેવ સ્પોકન, વી હેવ ટુ ડિફાઇન v ઇન્ટુ y. સો v ઇન્ટુ y, તો અત્યારે તો તમે આખી સર્કિટનું એડમિટન્સ ફાઇન્ડ આઉટ કર્યું છે, બટ એડમિટન્સને વોલ્ટેજ જોડે મલ્ટીપ્લાય કરશો. આ વોલ્ટેજ ને એડમિટન્સ y જોડે મલ્ટીપ્લાય કરશો મીન્સ ઇમ્પિડન્સ ઉપરથી તમે એડમિટન્સ ફાઇન્ડ આઉટ કર્યું છે. તો વોલ્ટેજ ઇન્ટુ એડમિટન્સ, તો તમને શું મળશે? કરંટ. તો આપણે આ કરંટ ફાઇન્ડ આઉટ કરવાનું છે, I. સો ઇન ધેટ કેસ I equals to voltage V into Y.
જે તમને y ની વેલ્યુ મળી છે એને વોલ્ટેજ જોડે મલ્ટીપ્લાય કરી દેશો તો તમને શું મળી જશે? કરંટ I. So this is your method which is known as a complex algebra method to solve the parallel circuit. So parallel circuit ને સોલ્વ કરવાની આ સિમ્પલ મેથડ છે. અહીંયા બે બ્રાન્ચ છે એટલા માટે y1 and y2 છે. ત્રણ બ્રાન્ચ હોય તો y1 plus y2 plus y3 and 4 હોય તો y1 plus y2 plus y3 plus y4. So you will have to define y1, y2, y3 plus y4 આ જ પ્રોસિજરમાં, અને લાસ્ટમાં બધા જ y1, y2, y3. અહીંયા y માં શું આવ્યું છે? g1 plus g2. સપોઝ ચાર બ્રાન્ચ હોય તો g1 plus g2 plus g3 plus g4 and સબસ્ટન્સમાં શું આવી જશે કે -b1. સાઇન ડિપેન્ડ કરે છે કે કયો કોમ્પોનન્ટ છે. માઇનસની જગ્યા પ્લસ પણ આવી શકે છે, પ્લસની જગ્યા માઇનસ. અહીંયા માઇનસ છે તો -b1 plus b2 -b3 plus b4. તો જેટલા ટર્મ છે એ ટર્મ બધાનો સમેશન, અને એ જે ટર્મ છે એક g હશે અને એક b છે. એ વેલ્યુને આ રિઝલ્ટન્ટ ફોર્મ્યુલામાં મૂકી દો તો તમને y ની વેલ્યુ મળી જશે. અને જે વેલ્યુ છે અહીંયા g1 plus g2 છે, અહીંયા 4 કન્ડક્ટન્સ હોય તો 4 કન્ડક્ટન્સ ડિવાઇડ બાય y મૂકશો તો તમને cos y મળી જશે. એન્ડ 4 સબસ્ટન્સ ડિવાઇડ બાય 4 કન્ડક્ટન્સ ઇન્ટુ tan ઇનવર્સ કરશો તો તમને એંગલ મળી જશે. આ જ બેસિસ ઉપર તમને I equals to V into Y થી કોઈ પણ પેરેલલ સર્કિટમાં મેઇન કરંટ ડિફાઇન કરી શકશો. તો ધીસ ઇઝ ધ બેસિક એન્ડ ફાઇનલ મેથડ ફોર કોમ્પ્લેક્સ એલ્જેબ્રા મેથડ. આમાં કોઈ ડાઉટ છે? હેલો, ના સર. કોઈને ક્વેરી છે આમાં સ્ટાર્ટ થી એન્ડ સુધીમાં? કોઈ પોઈન્ટ ઉપર જ્યાં નહીં ખબર પડતી હોય? નો સર. બધાને ખબર પડી ગઈ? યસ સર. ઓકે, એક વખત પાછો રિપીટ કરી દઉં છું ફાસ્ટ. ઓકે, પેરેલલ સર્કિટ હોય ત્યાં મેઇન સપ્લાય વોલ્ટેજ V હશે, બ્રાન્ચ વાઇઝ ઇમ્પિડન્સ Z1, સેકન્ડ બ્રાન્ચનું ઇમ્પિડન્સ Z2. એને એડમિટન્સ ફોર્મમાં અહીંયા R1 plus jXL1 એટલા માટે લખ્યું છે કારણ કે XL1 માઇનસમાં આવશે, એ ઇન્ડક્ટિવ કોમ્પોનન્ટ છે, બટ we are going to take the admittance of it, so એટલા માટે સાઇન રિવર્સ થઈ જશે. તો R1 plus jXL1 and કેપેસિટી કોમ્પોનન્ટ પોઝિટિવ સાઇનમાં હોય છે, બટ એને અહીંયા નેગેટિવમાં લીધું છે કારણ કે એડમિટન્સ છે રિવર્સ કર્યું છે. તો બ્રાન્ચ 1 નું કરંટ I1 કેવી રીતે ડિફાઇન કરી શકીએ? V by I1. બ્રાન્ચ 2 નું I2 equals to V by Z2. તો V by Z1, V by Z2, I equals to I1 plus I2, બંનેનો સમેશન. તો V by Z1 plus V by Z2. So I equals to V 1 by Z1, V કોમન લઈ લીધું છે, 1 by Z1 plus 1 by Z2. તો 1 by Z1 ને Y1 લખી શકું છું, 1 by Z2 ને Y2 લખી શકું છું. તો I equals to V into Y. તો આપણે શું ડિફાઇન કરવાનું છે? Y. સર વાય ને શું કહેવાય? એડમિટન્સ. હેલો, Y is the admittance. ઓકે. So Y admittance છે તો Y અહીંયા જે Z છે અહીંયા શું છે? 1 plus Z1, 1 by Z1 એનું ઓપોઝિટ છે Y1 plus Y2, અને અહીંયા 1 by Y1 plus 1 by Y2 હોય તો અહીંયા Z1 plus Z2 થઈ જશે, એકબીજાનો ઓપોઝિટ છે. સો આપણને ડિફાઇન કરવાનું છે Y1 plus Y2. તો સૌથી પહેલા Y1 ડિફાઇન કર્યું છે, Y1 ની વેલ્યુ મૂકી 1 by Z1. અહીંયા Y1 ની જગ્યા શું મૂકી છે? 1 by Z1. તો અહીંયા એ મૂકી છે 1 by Z1. એની વેલ્યુ મૂકી જે મેં અહીંયા મૂકેલ રાખેલી છે R1 plus jXL1. R1 plus jXL1 આની કોન્જ્યુગેટ ક્વોન્ટિટીથી આપણે એને મલ્ટીપ્લાય પણ કર્યું અને ડિવાઈડ પણ કર્યું. આને મલ્ટીપ્લાય મીન્સ અને ડિવાઈડ બંને કરશો તો આનું મીનિંગ તો 1 જ થશે, 1 by 1. ઓકે,
સો આ ટર્મિનોલોજીને મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કર્યું કન્જ્યુગેટ ક્વોન્ટિટીથી. એને સિમ્પ્લિફાય કરશો તો તમને R1 માઇનસ JXL1 ડિવાઈડ બાય R1 સ્ક્વેર પ્લસ XL1 હોલ સ્ક્વેર આવશે, જેને તમે સેપરેટ કરી દો. એક પોર્શન તમારો રિયલ કોમ્પોનેન્ટ છે, સેકન્ડ ઇમેજનરી કોમ્પોનેન્ટ છે. રિયલ મીન્સ હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ, ઇમેજનરી મીન્સ વર્ટિકલ કોમ્પોનેન્ટ, જેને એક G1 કન્ડક્ટન્સથી ડિનોટ કરો છો, બીજાને B1 સસ્કેપ્ટન્સથી ડિનોટ કરો છો. તો Y1 equals to G1 minus JB1. Same procedure will be repeated in the Y2. 1 by Z2, 1 by Z2 ની વેલ્યુ લીધી છે, એને કન્જ્યુગેટ ક્વોન્ટિટીથી મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કર્યું છે. એને કન્જ્યુગેટ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા પછી તમને સેમ વેલ્યુ મળશે R2 plus JXC2 whole upon R2 square plus XC2 whole square. In a real component and imaginary component, it means horizontal component and vertical component ने separate કરી દો. G2 and B2 means G2 plus JB2 બંનેને એડ કરી દો. Y1 and Y2 તમને મળી ગયું છે, તો Y1 plus Y2 G1 minus JB1 plus G2 plus JB2. તો તમને બે કોમ્પોનેન્ટ મળી જશે, એક હોરિઝોન્ટલ એક વર્ટિકલ. એને રિઝલ્ટન્ટ ફોર્મમાં મૂકી દો તો તમને y ની વેલ્યુ મળી જશે અને cos phi મળી જશે, અને એના બેસિસ ઉપર I equals to V. ક્લિયર? ઓકે સર. સર તમે પીડીએફ શેમાં મૂકો છો? અરે બધી હું માઇક્રોસોફ્ટમાં પણ મૂકું જ છું. માઇક્રોસોફ્ટમાં તમને નથી દેખાતી? સર આપણે જનરલમાં જે એસી સર્કિટમાં જઈએ એમાં સર. હા, તમારે એસી સર્કિટમાં જશો ને તો એસી સર્કિટનો કોમ્પોનેન્ટ, એસી સર્કિટની ફાઇલ હું એસી સર્કિટમાં જ મૂકું છું, અને તમારું ઇન્સ્ટ્રુમેન્ટેશનની ફાઇલ હું ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જ મૂકું છું. બંનેનું ક્લાસમાં તમારે જઈને કન્ટેન્ટ જોવા પડશે. ઓકે, ન્યુમેરિકલ જોવાનો સમય છે આપણી જોડે. લાસ્ટ ટાઈમ જે જોયું હતું એ ન્યુમેરિકલ જોઈ લઈએ. તમે કીધું હતું કે સર એ સોલ્વ કરાવજો, તો એનું જોઈ લઈએ, પછી આનું નેક્સ્ટમાં જોઈશું. ઇઝ ઇટ ક્લિયર? હેલો, યસ સર. લાસ્ટ ટાઈમ આપણે એડમિટન્સ મેટ્રિક્સ સોલ્વ કર્યું હતું, તમને ખ્યાલ હોય તો. ખ્યાલ છે?
કેલ્ક્યુલેટર લઈ લેજો બધા. હું તમને જસ્ટ વેલ્યુ લખું છું. વેલ્યુ પરથી તમે સોલ્યુશન તમારે જ કરવાનું છે. જે પહેલાનો ન્યુમેરિકલ હું સમજાવતો તો એ જ કરાવું કે બીજો કરાવું? ગમે સર. ઓકે, એમાં એક છે ને એક ટર્મ રેસિસ્ટન્સનું જ હતું, તો પહેલાં એક જોઈ લઈએ તો તમને ખ્યાલ આવશે કે જેમાં રિએક્ટન્સ ના હોય એનું શું કરવાનું છે. टेन ओम નથી લખતો. 10 ઓમ 150 મિલી હેનરી 200 માઇક્રોફેરાડેઝ 200 microfarads, 50 ohm resistance and 60 ohm resistance. ઓકે, આને સપ્લાય આપવામાં આવ્યું છે 200 વોલ્ટ 50 હર્ટ્ઝ. સો ન્યુમેરિકલ સેમ છે, જે આપણે ફર્સ્ટ ન્યુમેરિકલ કર્યું હતું એ જ છે. ફેસર એન્ડ વેક્ટર મેથડથી જે કન્ડિશન્સ ડિફાઇન કરી હતી એ જ છે. બટ અહીંયા કેટલી બ્રાન્ચ છે? 3. હેલો, હા સર. ઓકે, 3 બ્રાન્ચ છે. તો સૌથી પહેલા હું ફર્સ્ટ બ્રાન્ચને સોલ્વ કરીશ. ફર્સ્ટ બ્રાન્ચમાં 10 ઓમ રેસિસ્ટન્સ છે. ઓકે, એન્ડ 150 ઓમ મિલી હેનરી તમારો ઇન્ડક્ટન્સ છે. તો અહીંયા તમને શું ડિફાઇન કરવાનું છે? G1. તો G1 નું ફોર્મ્યુલા શું હતું? સોરી, G નું ફોર્મ્યુલા શું હતું? R1 સ્ક્વેર
પ્લસ x1 સ્ક્વેર. યસ, તો આ ફોર્મ્યુલાથી તમે આને સોલ્વ કરો તો તમને મીન્સ R1 મીન્સ 10 સ્ક્વેર ડિવાઈડ બાય એક્સએલ, અહીંયા એલ આપ્યું છે, એલ ને પહેલા તમે એક્સએલ ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો અને એના પછી એને ન્યુમેરિકલમાં મૂકો. સોરી, 10 ડિવાઈડ બાય 10 સ્ક્વેર 10 ડિવાઈડ બાય 10 સ્ક્વેર પ્લસ એક્સએલ ની વેલ્યુ શું મળી 150 ને 2 પાઈ એફએલ થી સોલ્વ કરો. 150 ને 2 પાઈ એફએલ થી સોલ્વ કરશો તો શું મળશે તમને? ચેતન છે? બોલો શું આવ્યું? એક્સેલ ની વેલ્યુ કેટલી આવી? હેલો, આવાજ સંભળાય છે? 47.12. યસ, 47.12. તો અહીંયા 47.12 નો હોલ સ્ક્વેર, હું બ્રેકેટ નથી લખતો, તમે સમજી જજો. 47.12 મીન્સ 10 r ડિવાઈડ બાય r સ્ક્વેર પ્લસ xl સ્ક્વેર. ઓકે, મીન્સ r1 સ્ક્વેર પ્લસ r1 ડિવાઈડ બાય r1 સ્ક્વેર પ્લસ xl1 સ્ક્વેર. આ તો તમારું બ્રાન્ચ 1 નું શું મળ્યું? G1 મળ્યું. હવે બ્રાન્ચ 1 ના G1 માટે G1 પછી શું ડિફાઇન કરીશું આપણે? G1 પછી શું ડિફાઇન કરીશું? B1 સબસ્ટન્સ. તો સબસ્ટન્સમાં શું છે? x ની વેલ્યુ ઉપર આવશે, મીન્સ 47 ડિવાઈડ બાય 47.1 ડિવાઈડ બાય 10 સ્ક્વેર પ્લસ 47.1 હોલ સ્ક્વેર. આનું સોલ્યુશન, G1 નું સોલ્યુશન શું આવ્યું? G1 શું છે? કેટલું છે? કેલ્ક્યુલેટરમાં પ્રોબ્લેમ આવે છે? જો મારી વાત સાંભળો, કેલ્ક્યુલેટરમાં એવું બતાવતું હશે 10 ટુ ધી પાવર -3. હેલો, ત્યાં જે આન્સર આવતું હશે ને પાવરમાં -3 આવતું હશે, તમે પાછળ જોશો કે ઉપર લખેલું હશે. તો એનો મીનિંગ શું છે કે માઇનસમાં આવે ને પોઈન્ટ પછી ત્રીજા નંબર ઉપર તમારી વેલ્યુ સ્ટાર્ટ થશે. મીન્સ સપોઝ ત્યાં એવું લખ્યું છે 5 into 10 to the power -3 સપોઝ, અધરવાઇઝ 5.5 ડિવાઈડ બાય 5.5 મલ્ટીપ્લાય બાય 10 to the power -3. તો એનું મિનિંગ તમે કેવી રીતે સિમ્પ્લિફાય કરશો કે 0 પોઈન્ટ હવે ગણવાનું છે કે 10 to the power -3 છે ને, તો ત્રીજા નંબર ઉપર 5 લખશો, તો 0.005. ખ્યાલ આવ્યું? તો મને ખ્યાલ આવ્યું કે તમને જે છે ને પોઈન્ટ વધારે તમે કન્ફ્યુઝ નહીં ખબર પડી? ના સર. તમારા કેલ્ક્યુલેટરમાં વેલ્યુ કેવી બતાવતી હશે અત્યારે? 5 માની લો, 5 ની જે પણ વેલ્યુ હશે, બટ 5.5728. ઓકે, સપોઝ આ વેલ્યુ બતાવે છે.
અને પાછળ કે ઉપર તમને એવું હશે 10 to the power -3, અધરવાઇઝ 10 to the power -6. સપોઝ 3 છે તો શું કરશો, આ વેલ્યુ છે પોઈન્ટમાં 0.0 પોઈન્ટ. હવે અહીંયા 10 to the power -3 છે તો આપણે પોઈન્ટ પછી ત્રીજા નંબર ઉપર જે વેલ્યુ આવશે ત્યાં આપણે 5 લખીશું. ઓકે, ડાયરેક્ટલી 0.0000 હશે, પછી 3 છે તો ત્રીજા નંબર ઉપર 5 ની વેલ્યુ 5 5 7 2 8. ધીસ ઇઝ સિમ્પલ મેથડ. હવે આની જગ્યા 6 હોય, 3 ની જગ્યા સપોઝ 6 હોય તો શું થશે, પોઈન્ટ પછી છઠ્ઠા નંબર ઉપર 0.005. હા 5 0 એમના એમ લખી દો. ઓકે, અહીંયા 10 to the power -6 હોય તો 5 0 એઝ ઇટ ઇઝ આવી જશે, 1 2 3 4 5, એન્ડ 6 નંબર ઉપર 5 5 7 2 8. ખ્યાલ આવી ગયો? Yes sir. તો તમારા કેલ્ક્યુલેટરમાં જે વેલ્યુ બતાવતી હશે તો આ બધા જીરો સાથે નહીં બતાવતું. 0.00. હેલો, G1 ની વેલ્યુ 0.004310. 0043, કરેક્ટ. 0.0043, 10. ઓકે, 4310. તમે નોટ કરી રાખજો, મારી જોડે તો સ્પેસ નથી તો એ હું તમારાથી જ પૂછી લઈશ વેલ્યુ. G1 ની વેલ્યુ મળી ગઈ. એવી રીતે B1 ની વેલ્યુ શું મળી તમને? 0.0203. 0. 0.0203. 0.004 203 203. 0.10. અચ્છા, એક જ ઝીરો છે. ઓકે, 0.0203. હવે અહીંયા ખ્યાલ રાખજો કે તમે જ્યારે ડાયાગ્રામ ડ્રો કર્યું હતું તો બી ની વેલ્યુ જે છે એ ઇન્ડક્ટિવ હોય તો આ હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ, આ વર્ટિકલ કોમ્પોનેન્ટ, તો આ તમારું વાય એડમિટન્સ. ઓકે, તો આ જે જી છે એ તો પોઝિટિવમાં રહેશે, બટ તમારો બી માઇનસમાં આવશે. બટ માઇનસમાં ક્યારે? જ્યારે ઇન્ડક્ટન્સ છે તો અહીંયા ઇન્ડક્ટન્સની બી છે, બી ઇન્ડક્ટન્સ રિલેટેડ ટર્મ છે તો અહીંયા માઇનસ આવશે. બટ સપોઝ અહીંયા સેકન્ડ ટર્મ જ્યારે સોલ્વ કરશો તો અહીંયા કેપેસિટર છે તો અહીંયા જે વર્ટિકલ લાઇન ડ્રો થશે એ અપવર્ડ ડાયરેક્શન ડ્રો થશે. તો આનું વેક્ટર આવી રીતે ફોર્મ થશે. તો ધેટ વિલ બી પોઝિટિવ બી. ખ્યાલ આવ્યો? ના સર, સમજાવો ને માઇનસ કઈ રીતે આવ્યું. કરતા જે B1 માં જે વેલ્યુ આવે માઈનસ કરી નાખવાની ને. હા, V1 માં જે પણ વેલ્યુ આવશે એ માઇનસમાં આવશે, કારણ કે આ જે છે તમારું ટર્મ, ધેટ ઇઝ મેં તમને વેક્ટર ડાયાગ્રામ સમજાવ્યું હતું ત્યારે આ તમારું હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ. ઓકે, આ તમારું વર્ટિકલ કોમ્પોનેન્ટ. વર્ટિકલ કોમ્પોનેન્ટમાં જ્યારે આ ડ્રો કર્યું હતું ત્યારે જી હતું, અહીંયા માઇનસ ટર્મ, કારણ કે આ વેલ્યુ તો ફેસમાં જ હશે, જે પણ વેક્ટર છે એના ફેસમાં જ હશે જી. અને આ જે છે એ યા તો લીડ કરશે કે લેગ. તો અહીંયા ઇન્ડક્ટિવ છે તો લેગ કરશે તો માઇનસ. અને સપોઝ આ જ વેલ્યુ કેપેસિટર છે તો અહીંયા શું થશે? કંડક્ટન્સના અપવર્ડ ડાયરેક્શનમાં થશે. તો આ ઉપરની ડાયરેક્શનમાં ગયું તો એક્સ એક્સિસ આ પોઈન્ટ 0 થી વર્ટિકલ એક્સિસમાં આ પોઝિટિવ વાય હોય છે અને નીચે બાજુ શું હોય છે? માઇનસ વાય હોય છે. તો જ્યારે ઇન્ડક્ટિવ છે તો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ડ્રો થશે વેક્ટર તો એ માઇનસમાં આવશે, અને અપવર્ડ ડાયરેક્શનમાં વેક્ટર ડ્રો થાય છે તો એ પ્લસમાં જશે. તો અહીંયા જે અપવર્ડ ડાયરેક્શન કેપેસિટિવ કોમ્પોનેન્ટ છે તો અહીંયા જે વેક્ટર છે અપવર્ડ ડ્રો થશે, તો એના કારણે બી પોઝિટિવ રહેશે. ઓકે, શેમાં? સેકન્ડ બ્રાન્ચમાં.
ખ્યાલ આવ્યો? યસ સર. અનિકેત ખબર પડી? હા તમે જ ક્વેશ્ચન કર્યો હતો ને? હા સર. ઓકે, ખ્યાલ આવ્યું ને? હા સર. Okay, so this is the basic content what you have got. હવે તમને G1 મળી ગયું, B1 મળી ગયું. નેક્સ્ટ ટર્મ ઇઝ G2. બ્રાન્ચ 2 લઈ લઈએ તો G2 માં શું હશે? G2 ઇક્વલ્સ ટુ કેટલું રેસિસ્ટન્સ છે? 50. 50 ડિવાઈડ બાય અહીંયા 200 માઇક્રોફેરાડેઝ છે તો 200 માઇક્રોફેરાડેઝ ને XC માં ડિફાઇન કરો. કેપેસિટિવ રિએક્ટન્સ ફાઇન્ડ આઉટ કરો 1/2 પાઈ FC ના ફોર્મ્યુલા પ્રમાણે. હેલો. હા, કેટલું આવ્યું? કેટલું આવ્યું? 1 મિનિટ સર. સર 1.59 આવે સર. 1. XC2 ની વેલ્યુ એક સી ની વેલ્યુ સર 1.59. ઓછી નથી. અહીંયા જે 10 ટુ ધી પાવર -6 છે ને, ઓકે, એને હું ઉપર લઈ લઉં છું તો અહીંયા જે 10 ટુ ધી પાવર 6 થઈ જશે. હેલો, હા બોલો. 15.92 આવે છે. હા, 15.92 આવશે. XC ની વેલ્યુ શું કરો? આ જે 10 ટુ ધી પાવર 6 છે ને એને ઉપર લઈ લો તો અહીંયાથી 10 ટુ ધી પાવર 6 જતો રહ્યો. હવે આ ચારે ચાર ટર્મનું મલ્ટિપ્લિકેશન જે છે ને એને અહીંયા 0 છે. હા, આ ચારે ચાર ટર્મનું મલ્ટિપ્લિકેશન છે એ 10 ટુ ધી પાવર 6 ની વેલ્યુથી ડિવાઈડ કરી દો તો તમને કેટલી વેલ્યુ મળે છે જો. કેટલું કીધું? 15.92 92 સર. આવી ગયું આ આન્સર?
હવે સર એને જીટી નો G2 ની વેલ્યુ 0.018 G2 ની વેલ્યુ હા સર 0.018 0.018 પહેલા જે વેલ્યુ આવતી હતી એને આપણે શેમાં લખતા હતા ઓમમાં ઓકે આને મોહોમાં લખીશું આનો સિમ્બોલ ઓપોઝિટ ઓમ થી ઓપોઝિટ થઈ જશે અને MHO જેને પ્રોનાઉન્સ કરીશું મોહો ઓકે તો અહીંયા જે વેલ્યુ છે એ મોહોમાં છે બંને ઓકે so 0.08 ડિવાઇડ બાય B2 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો તો ઓલાનું બોલો તો ઢીંગલું હતું એનું હે B2 ની વેલ્યુ સર 0.0058 0.0058 ઓકે મોહો તો તમને બ્રાન્ચ 1 નું G1 B1 મળી ગયું છે બ્રાન્ચ 2 નું G2 B2 મળી ગયું છે નાઉ વી વિલ ગો એટ ધ નેક્સ્ટ બ્રાન્ચ હવે શું કરીશું આપણે બીજી બ્રાન્ચ ઉપર જઈશું જે બ્રાન્ચ છે થર્ડ જેમાં ઓનલી Z2 ઇક્વલ્સ ટુ R2 થશે કેમ Z2 ઇક્વલ્સ ટુ R2 થશે મેં તમને એક કન્ડિશન આપી હતી કે જ્યારે તમારું તમે G2 ડિફાઇન કરશો સોરી સપોઝ G3 છે G3 ડિફાઇન કરો છો તો G3 ની વેલ્યુમાં R3 ડિવાઇડ બાય R3 સ્ક્વેર પ્લસ X3 સ્ક્વેર આવશે હા કે ના હેલો હા સર G3 equals to R3 means R3 ની વેલ્યુ તો તમને અહીંયા 200 ઓમ આપી છે ઓકે બટ નીચે 200 નું સ્ક્વેર પણ આવશે બટ જે x છે x ની વેલ્યુ નથી તો આ 0 થઈ જશે તો અહીંયા શું તમને મળ્યું 1 બાય r જે કન્ડિશન મેં તમને ડેરિવેશન સોલ્વ કરતી વખતે સમજાવ્યું હતું કે g માં જ્યારે ઇન્ડક્ટિવ કોમ્પોનન્ટ 0 હોય ત્યારે આ કન્ડિશન શું થઈ જશે ઓનલી 200 થી 200 જશે તો આ 1 ડિવાઇડ બાય 200 થઈ જશે ઓકે જેને મેં તમને સમજાવ્યું હતું કે 1 બાય r ની કન્ડિશન આવી જશે ક્લિયર એન્ડ B3 માં શું થશે B3 તો 0 છે ઇન્ડક્ટિવ x 0 છે તો આ 0 ડિવાઇડ બાય 200 સ્ક્વેર પ્લસ 0 તો શું થઈ જશે આખો ટર્મ 0 તો G3 તો તમને 1 ડિવાઇડ બાય 200 કેટલું આવ્યું 1 ડિવાઇડ બાય 200 કેટલી વેલ્યુ આવી 0.005 0.005 ઓકે તો તમને આ વેલ્યુ મળી G3 ની નાઉ મેં તમને કીધું હતું કે આપણે x હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ કોમ્પોનન્ટ ડિફાઇન કરવાનો છે તો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટમાં G આવે તો G ઇઝ અ નેટ કન્ડક્ટન્સ G તમારો શું છે નેટ કન્ડક્ટન્સ તો G1 માં શું આવશે G1 સોરી G માં આવશે G1 પ્લસ G2 પ્લસ G3 ત્રણે વેલ્યુને એડ કરી દો માઇનસ એન્ડ પોઝિટિવ સાઇન ખાસ ખ્યાલ રાખજો કોઈમાં માઇનસ હશે તો માઇનસ કરવું પડશે પ્લસ હશે તો પ્લસ કરવું પડશે તો ત્રણે G1 G2 G3 ને એડ કરો અને એવી જ રીતે કેપિટલ B જે તમારો વર્ટિકલ કોમ્પોનન્ટ છે વર્ટિકલ કોમ્પોનન્ટ શું હશે B1 જે ફર્સ્ટ માઇનસ છે માઇનસ પ્લસ B2 પ્લસ છે એન્ડ B3 ભલે 0 છે બટ પ્લસ છે ઓકે
B3 is 0. તો આ બંનેની વેલ્યુ મને કહો સોલ્વ કરીને, સોરી એડ કરીને. G is the net conductance, B is the net susceptance. ચલો સર આ 200 ક્યાંથી આવી એના સમજણું. अरे 200. अच्छा एक काम करो 200 डिवाइड बाय 200 નો સ્ક્વેર કરો વેલ્યુ સેમ આવશે. શું કર્યું છે અહીંયા 200 ડિવાइड बाय આ 200 આ 0 x તો 0 છે તો આને નેગ્લેક્ટ કરો. આ 200 ઇતનો સ્ક્વેર ને હું આવી રીતે લખી શકું 200 into 200. સોરી આપણે રેસિસ્ટન્સ ની વેલ્યુ કેટલી છે 60. Oh, sorry, extremely sorry. 60 છે રેસિસ્ટન્સ. મને એવું કે રેસિસ્ટન્સની વેલ્યુ 200 છે. સોરી. એકચ્યુઅલી અહીંયા છે ને 60 આવશે. મને એવું કે આ વેલ્યુ 200 છે બટ ધીસ ઇઝ 60. પાછો સોલ્વ કરવાનો. આ બધી જ વેલ્યુ ડિલીટ કરો. થેન્ક યુ. કોણે કીધું? નિકેત. ગુડ, વેરી ગુડ. મને એ જ હતું કે જે વેલ્યુ છે એ 60 છે. સોરી એ વેલ્યુ 200 છે. આ 60 થયું. તો હવે તમારું R3 ની વેલ્યુ શું થઈ જશે? R3 ઇક્વલ્સ ટુ 60 ડિવાઇડ બાય 60 સ્ક્વેર. 60 સ્ક્વેર. હા, તો આની વેલ્યુ શું આવે છે તમારી જોડે? 0.016. 0.016. તો આ તમારી R3 ની વેલ્યુ થઈ. અને સોરી R3 ની G3 છે. મને લાગે છે મને ભૂખ લાગી છે એટલા માટે આવું થાય છે. G3 ની વેલ્યુ છે. ઓકે, અને B3 ની વેલ્યુ 0 આવશે. Set. B3 ની વેલ્યુ 0 આવશે. હવે એડ કરી દો. .03891. કોની વેલ્યુ? G ની? જી ની આ 0.03891. 91. યસ. ઓકે, અને B ની વેલ્યુ કેટલી આવી? સર માઇનસ 0.145. માઇનસ 0.145. 0.145. 0.145. ઓકે, તો તમને નેટ કન્ડક્ટન્સ મળી ગયું, નેટ સસેપ્ટન્સ મળી ગયું. મીન્સ બધી બ્રાન્ચનો કન્ડક્ટન્સ એક સાઈડ, બધી બ્રાન્ચનું સસેપ્ટન્સ એક સાઈડ. મીન્સ આ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ બધી જ બ્રાન્ચનું, આ વર્ટિકલ કોમ્પોનન્ટ બધી બ્રાન્ચનું. નાઉ હવે શું થશે? જે તમે બેસિક ફોર્મ્યુલા સ્ટડી કર્યું છે એ y ઇક્વલ્સ ટુ G સ્ક્વેર.
જે કેપિટલ G છે તમને મળ્યું છે G² + B². આનાથી તમને y મળી જશે. y જે મળ્યું છે એના ઉપરથી તમને 3 કોમ્પોનેન્ટ મળશે. એક cos phi, ફાઇન્ડ આઉટ કરો વેલ્યુ. cos phi જે G/y હશે, and phi equals to tan inverse B/G, and in the last y જે મળ્યું છે એના પરથી તમારે કરંટ ડિફાઇન કરવાનું હશે. તો કરંટ I equals to V into y. તમને y મળી ગયું. સર 0.042 0.042. 0.042. હવે તમને એડમિટન્સ 0.042 આવ્યું છે. વોલ્ટેજ તમારું 200 છે. 200 છે ને કે 60 નથી ને? 200 મલ્ટીપ્લાય બાય 0.042 મલ્ટીપ્લાય કરી દો. એડમિટન્સ મલ્ટીપ્લાય બાય વોલ્ટેજ શું આવે છે તમારું? કરંટની વેલ્યુ તમને મળશે. તો કેટલી આવી કરંટની વેલ્યુ? 8.4 એમ્પિયર. ઓકે, આ તમને કરંટની વેલ્યુ મળી ગઈ. અને તમને cos phi ની વેલ્યુમાં ડિફાઇન કરવી હોય તો G/y મીન્સ y ની જે વેલ્યુ આવે છે ડિનોમિનેટરમાં, g ની વેલ્યુ જે મળી છે ટોટલ પાછળ એ આ g ની કમ્પ્લીટ વેલ્યુ. ઓકે, તો તમને આના ઉપરથી G/y થી cos phi મળી જશે, phi tan inverse B/G થી મળી જશે. ક્લિયર? તો આવી રીતે તમારે સિમ્પલ છે જેટલી પણ બ્રાન્ચ છે દરેક બ્રાન્ચનું G1 B1 મીન્સ કન્ડક્ટન્સ સસેપ્ટન્સ, સેકન્ડ બ્રાન્ચનું G2 B2 કન્ડક્ટન્સ સસેપ્ટન્સ, બધી બ્રાન્ચનું કન્ડક્ટન્સ એન્ડ સસેપ્ટન્સ G1 એન્ડ B1 કેલ્ક્યુલેટ કરશો. અને જે બ્રાન્ચમાં કેપેસિટન્સ નથી, સોરી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નથી અથવા રેસિસ્ટન્સ નથી એ પ્રમાણે મેં જે કન્ડિશન મૂકી હતી એ કન્ડિશન મૂકશો તો તમને G3 અને B3 જેવી કન્ડિશન અરાઇઝ થશે અને આ વેલ્યુ મળશે. તો G અને B બંનેને સમ કરી દો, એડ કરી દો અને એના ઉપરથી જે વેલ્યુ મળે એને y ઇક્વલ્સ ટુ રિઝલ્ટન્ટના ફોર્મ્યુલામાં મૂકી દો તો તમને y મળી જશે. અને વોલ્ટેજ ઇન્ટુ એડમિટન્સ ઇક્વલ્સ ટુ કરંટ, તો તમને કરંટની વેલ્યુ અહીંયા મળી જશે. ઇઝી છે ન્યુમેરિકલ? સર આપણે આજે cos phi શોધી છે. પ્લસ આવે એટલે લીડિંગ કરવાનું ને સર આમાં? શું cos phi આવે? એમાં સર પ્લસ આવે તો લીડિંગ કરવાનું ને સર પાછળ? cos phi હંમેશા કોઝાઇન એંગલ છે જે હોરિઝોન્ટલના રિસ્પેક્ટમાં હોય છે. તો cos phi લેગિંગ કે લીડિંગના માઇનસ એન્ડ પોઝિટિવમાં એ હંમેશા પોઝિટિવ રહેશે. પહેલા તો તમારે phi ડિફાઇન કરવું પડશે. cos phi મળે ને, cos phi ઉપરથી phi ડિફાઇન કરવું પડશે અથવા ડાયરેક્ટલી phi ડિફાઇન કરો tan ઇનવર્સ B/G થી. ડાયરેક્ટ એંગલ તમને અહીંયાથી મળે છે, બટ અગર cos phi ડિફાઇન કરો છો તો આ કોઝાઇન એંગલ છે અને સાઇનોસોઇડલ એંગલ છે. કોઝાઇન એંગલ હોરિઝોન્ટલ કોમ્પોનેન્ટ ઇન્ડિકેટ કરે છે, સાઇનોસોઇડલ એંગલ સાઇનોસોઇડલ કોમ્પોનેન્ટ ઇન્ડિકેટ કરે છે જે વર્ટિકલ એક્સિસ ઉપર હોય છે. ઇઝ ઇટ? કોઈ છે કોઈ ડાઉટ આમાં? નથી? તો ખબર પડી આમાં? સર તો ભૂખ લાગી હશે, જમી લઈએ આપણે? હા સર. હા સર. ચાલો.
10 મિનિટ છે સર હવે. 10 મિનિટ.